વર્ષોથી ખેડૂતો લૂંટાય છે। આવું તો કોઈ માર્કેટિંગ યાર્ડ નથી જોયું। તમારો કપાસને આપી દીધા પછી હરરાજી થઈ ગયા પછી તમને એવું કહેવામાં આવે 15 કિલોમીટર દૂર નાખી આવો, અમારું જીન ત્યાં છે। આવું માત્ર એક ભારત દેશની અંદર જો કોઈ માર્કેટિંગ યાર્ડ હોય તો બોટાદ છે। ખેડૂતના પૈસા લૂંટવામાં આજે ધરાણા નથી તો ત્યાં દુકાનો કરે છે, એમાં ધંધો ચાલુ કર્યો લૂંટવાનો। ત્યાં ભરતી કરે છે, બિનજરૂરી ભરતી કરે છે તો એમાં 15-20 લાખ રૂપિયા લઈને ભરતી ચાલુ કરી। કારણ વગરના પ્રમોશન આપીને નીચેની જગ્યાઓ ખાલી કરવામાં આવે છે। આ બધા પૈસા ખાય અને ચેરમેન ઓલી કિયા કાર્નિવલ શું ગાડીનું નામ છે? મેં તો ભાળી નથી આમાં ઓલા કેવલને કીધું ગૂગલમાં બતાય તો ખરું તો કેવલ મને કે 60 લાખ ઉપર કિંમત। મેં કીધું બોટાદનો ચેરમેન આ ગાડી લઈને ફરે છે। આ ગાડી ખેડૂતોના પૈસાની છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠેલા લોકોએ જે ખેડૂતોને લૂંટ્યા છે ને, અહીંયા 1.5 મહિના પછી અમે હિસાબ કરશું એ તો ઠીક છે, હિસાબ થશે, પણ ઉપરવાળો જેથી હિસાબ કરશે ને તેથી જેને ખેડૂતોના પરસેવાની કમાણી લૂંટી છે એને હું શ્રાપ નથી દેતો, પણ દીકરીએ દીવો શ્રાપ નથી આપતો, પણ ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે। અમારો જગતનો બાપ લોકોને 3 ટાઈમ અનાજ પૂરું પાડવા માટે થઈ અને સતત મહેનત કરે જાય, પરસેવો પાડે, બાળકની માફક પોતાનો પાક ઉછેરે, એ પાક તૈયાર થઈને વેચવા જાય ત્યારે એના ભાવ ન મળે અને જે ભાવમાં હરાજી થાય ત્યાર પછી પણ કડદો કરીને અમારા ખેડૂતોના પૈસા લૂંટવાનું કામ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થાય છે।